દિલ્હીના જંતર મંતર પરથી આજે એક એવી ઘટના સામે આવી છે કે જે હવે માત્ર એક વ્યક્તિની તબિયતનો મુદ્દો નથી રહ્યો, પરંતુ દેશભરના લાખો વિદ્યાર્થીઓ, લોકશાહી અને સરકારની જવાબદારી સુધી પહોંચી ગયું છે. નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ. લગભગ 3 અઠવાડિયાથી આ મરણાંત ઉપવાસ ઉપર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત વધુ બગડતા આજે વહેલી સવારે દિલ્હી પોલીસે તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મળતી માહિતી મુજબ લાંબા ઉપવાસના કારણે તેમનું વજન સતત ઘટી રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં તેમનું વજન અંદાજે 9 કિલો જેટલું ઘટી ગયું છે. ડિહાઇડ્રેશન અને સતત નબળાઈના કારણે ડોક્ટરોએ તેમને તાત્કાલિક ધોરણે સારવારની સલાહ આપી. ત્યારબાદ વહેલી સવારે દિલ્હી પોલીસ જંતર મંતર ખાતે પહોંચી અને સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યાં હાજર સીજેપીના કાર્યકર્તાઓ અને સાથે જ સમર્થકોએ ભારે વિરોધ કર્યો, સ્થળ ઉપર હંગામો મચાવ્યો. જોકે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો છે, પણ પોલીસે લાઠીચાર્જની આ વાતને નકારી છે અને પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવીને બેનરો અને પોસ્ટરો પણ ત્યાંથી હટાવ્યા છે. પોલીસે લોકોને જંતર મંતર ખાલી કરવા અને ત્યાંથી દૂર જવા માટે સૂચના આપી. પોલીસનું કહેવું હતું કે ડોક્ટર્સની સલાહ મુજબ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ કરવું ખૂબ જરૂરી હતું. હાલ સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ તેઓ સતત તબીબી દેખરેખ હેઠળ છે. આ બધા વચ્ચે સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેઓ કહે છે કે હું હજી પણ જીવું છું, મારી ચિંતા કરશો નહીં, મારી લડાઈ હજુ પૂરી નથી થઈ. તેમણે દેશભરના સમર્થકોને શાંતિ જાળવવાની પણ ખાસ અપીલ કરી છે. સાથે જ કહ્યું છે કે આ લડાઈ માત્ર તેમની નથી, પરંતુ દેશભરના વિદ્યાર્થીઓના ભવિષ્યની છે. જુઓ આ ખાસ વિડીયો. जी हाँ, मैं अभी भी ज़िंदा हूँ. 20% लगभग मेरे शरीर का चला गया है. फैट्स के बाद मसल्स गए हैं और उसके बाद ऑर्गन्स जाएंगे. आखिर में दिमाग यानी कि ब्रेन. अभी वो नौबत नहीं आई है. आज 20वां दिन ख़त्म हो रहा है. चलिए मैं साबित करता हूँ कि मेरा दिमाग अभी भी ठीक है. यहाँ बहुत से लोग हमसे पूछते हैं, क्या इस आंदोलन से जवाबदेही आएगी? क्या शिक्षा मंत्री इस्तीफ़ा देंगे आप लोगों के इस आंदोलन से? मैं आप लोगों से पूछता हूँ, भारत की जनता को अपने बच्चों की जान और ज़िंदगी यानी कि शिक्षा ज़्यादा प्यारी है या प्याज? जी हाँ, अनियंस. आप लोग सोच रहे होंगे इसका तो दिमाग भी गया है. बताता हूँ. आपको पता है भारत की जनता के आंदोलन की ताकत. 3 बार भारत में सरकारें गिरी. एक बार 1980 में केंद्रीय सरकार गिरी और 98 में दिल्ली की सरकार गिरी और उसी साल राजस्थान की सरकार गिरी जनता की आंदोलन के वजह से. સોનમ વાંગચુક નીટ પરીક્ષા કૌભાંડ, પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે આ મરણાંત ઉપવાસ પર બેઠા હતા. તેમની માંગ છે કે સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ તેમણે પોતાનો કાર્યક્રમ પાછો ખેંચ્યો નથી. તેમણે 20 જુલાઈએ ચલો સંસદ કાર્યક્રમ માટે દેશના લોકોની મોટી સંખ્યામાં જોડાવાની ખાસ અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આ લડાઈ કોઈ વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ માટે નથી, પરંતુ દેશભરના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે. ચાલો સાંભળીએ કે સોનમ વાંગચુકે દેશને આખરે શું સંદેશ પાઠવ્યો છે આ વિડીયો થકી. 20 जुलाई को मेरे साथ संसद की तरफ मार्च कीजिएगा. हमारी ताकत आप ही हैं, वरना मैं कौन होता हूँ, मैं क्या होता हूँ? मैं तो एक अकेला भूखा नाचीज़
इंसान हूँ, आप लोग हैं। जिस संख्या में आप जुड़ेंगे वही ताकत है जिसने प्याज के लिए सरकारों को गिराया है। हम तो सिर्फ जवाबदेही की बात कर रहे हैं। मिलते हैं 20 जुलाई को। जय हिंद। હવે સૌથી મોટો પ્રશ્ન 20 જુલાઈએ શું થશે? કારણ કે એ જ દિવસે સંસદનું ચોમાસું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. એક તરફ સંસદની અંદર દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે અને બીજી તરફ સંસદની બહાર હજારો લોકો ભેગા થવાની અપીલ કરવામાં આવી રહી છે. જો મોટી સંખ્યામાં લોકો દિલ્હીમાં પહોંચે છે તો સરકાર માટે આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નહીં રહે, આ રાજકીય રીતે પણ મોટો પડકાર બની શકે તેમ છે. સરકાર પાસે ચર્ચાનો રસ્તો પણ છે અને કડક સુરક્ષા વ્યવસ્થાનો રસ્તો પણ છે. સવાલ એ છે કે સરકાર આખરે કયો રસ્તો પસંદ કરે છે? કારણ કે લોકશાહીમાં વિરોધને દબાવવાથી પ્રશ્નો પૂરા નથી થતા. પ્રશ્નોનો અંત માત્ર ને માત્ર સંવાદથી આવે છે. હવે એક સવાલ તમારી સામે પણ છે. જો એક વ્યક્તિને પોતાની વાત દેશ સુધી પહોંચાડવા માટે 21 દિવસ સુધી ભૂખ્યા રહેવું પડે, જો તેની તબિયત એટલી બગડે કે હોસ્પિટલમાં દાખલ કરવો પડે, તો શું આપણે માત્ર તેની તબિયત ઉપર ચર્ચા કરવી જોઈએ કે પછી એ પણ પૂછવું જોઈએ કે આખરે એવી પરિસ્થિતિ જ કેમ ઊભી થઈ? સરકારને પણ આ સવાલનો જવાબ ચોક્કસથી આપવો પડશે. કારણ કે લોકશાહીમાં સરકારની સૌથી મોટી તાકાત બહુમતી નથી, પરંતુ લોકોનો વિશ્વાસ છે. અને જ્યારે લોકોનો એક વર્ગ રસ્તા ઉપર ઉતરીને પોતાના ભવિષ્ય માટે જ્યારે સવાલ પૂછે, ત્યારે જવાબ પોલીસના બેરિકેડ્સથી નહીં પરંતુ સંવાદના ટેબલ પરથી આવવો જોઈએ. સોનમ વાંગચુક હીરો છે કે આંદોલનકારી, એનો નિર્ણય કોઈ એક ચેનલ કે એક સરકાર નહીં કરે. એનો નિર્ણય ઇતિહાસ કરશે. પરંતુ આજે એટલું ચોક્કસ કહી શકાય કે સોનમ વાંગચુક હોસ્પિટલના બેડ ઉપર છે. પરંતુ તેમણે ઊભા કરેલા સવાલો હજુ પણ દેશની રાજનીતિના કેન્દ્રમાં છે. 20 જુલાઈએ શું થશે? સરકાર ચર્ચા કરશે કે નહીં? વિરોધ વધુ મોટો બનશે કે નહીં? કે પછી કોઈ નવો જ રાજકીય વળાંક આવશે? આ બધા જ સવાલોના જવાબ હવે આગામી દિવસોમાં જોવા મળી શકે તેમ છે. અત્યારે બસ આટલું. નમસ્કાર.